મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। ધારી શહેરમાં વહીવટીતંત્ર દ્વારા રિસોર્ટ સહિત રેસ્ટોરન્ટ અને ચાની હોટલની દુકાનને સીલ કરતા ફફડાટ ફેલાયો। કલેક્ટરશ્રીની સૂચના અન્વયે મામલતદાર સહિત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તાજેતરમાં રાજકોટ શહેરમાં અગ્નિકાંડને લઈને વહીવટીતંત્ર તમામ વિભાગની સાથે રાખીને ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરેલ છે। અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આવેલ રિસોર્ટ અને રેસ્ટોરન્ટ અને ચાની હોટલ ચલાવતા વેપારીની દુકાનને સીલ મારીને કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોય ત્યારે ધારી મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફાયર વિભાગની એક પણ એનઓસી વેપારી પાસે નથી, જેથી નિયમો અનુસાર ફાયર વિભાગની એનઓસી હોવી જરૂરી છે। જ્યાં સુધી આ ફાયર વિભાગની એનઓસી નહીં મળે ત્યાં સુધી આ તમામ દુકાનો બંધ રાખવામાં આવશે। ત્યારે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો। રિપોર્ટર સંજય વાળા, ધારી, અમરેલી। ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબ અજય દહિયા સાહેબ તેમજ પ્રાંત અધિકારી શ્રી જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે અમારી મામલતદાર ઓફિસની ટીમ ગઈકાલે સાંજથી અમે ધારી તાલુકાના વિવિધ રિસોર્ટ, રેસ્ટોરન્ટ ધારકો કે જે કોઈ પણ લોકો પરમિશન વગર ચલાવી રહ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની સૂચના મળેલ હતી। જે અનુસંધાને ગઈકાલે અમે 7 થી 8 જેટલા રિસોર્ટ તેમજ રેસ્ટોરન્ટો સીલ કરેલા છે અને આજે પણ એ કાર્યવાહી ચાલુમાં છે।